રાજ્યમાં આજે પણ આકાશમાંથી આગ વરસી। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને મોરબી આ 12 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું હતું। વડોદરામાં આજે ગરમીનું યલો એલર્ટ અપાયું। જોકે કાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ તરફથી થઈ છે, જેને કારણે 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે। કાલથી તાપમાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે। આવતીકાલે પણ 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। अगले 7 दिन तक मौसम तो ड्राई रहेगा, लेकिन जो गुजरात का अभी हीट वेव कंडीशन चल रहा है, अभी सौराष्ट्र कच्छ और जो हमारा गुजरात रीजन, दोनों रीजन में हीट वेव दिया गया है। डे 2 के लिए सौराष्ट्र कच्छ में कच्छ आ रहा है, सुरेंद्रनगर एंड पोरबंदर, इसमें हम येलो वार्निंग दिया है। और गुजरात रीजन में गांधीनगर, अहमदाबाद में हम येलो वार्निंग दिए हैं डे 2 के लिए। રાજકોટ શહેર અને જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું। શાળા સંચાલકોને શાળાના ગ્રાઉન્ડમાં શેડ બાંધવાની સૂચના અપાઈ। સાથે જ શાળામાં ORS અને પાણીની પૂરતી વ્યવસ્થા રાખવાની સૂચના અપાઈ। તો આરોગ્ય વિભાગે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી। બપોરે 12 થી 3 દરમિયાન બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી। બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓને ઘરમાં જ રાખવા કહેવાયું। સ્કૂલમાં જે છે એ થોડુંક શેડિંગ, જો કદાચ બાળકો રમતા હોય બપોરના પાકમાં તો એ લોકો શેડિંગ જો કરી રાખે સ્કૂલમાં, આપણે જે ગ્રીન ક્લોથ હોય એનાથી, તો એને સારું રહે। થોડું પીવાના પાણીમાં જે ઠંડુ પાણી છે એ થોડુંક અવેલેબલ હોય। ORS કોર્નર બનાવી દે સ્કૂલોમાં બી। તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ આપણે એક સૂચના આપેલી છે કે ત્યાં જે મોટા મોટા કુલિંગ ફેન હોય છે એ એક લગાવવાના છે।